ગુડ મોર્નિંગ એવરીબડી. આજે આપણે ગૌસના નિયમની ઉપયોગિતા જોઈએ. આપણને ખ્યાલ છે ગૌસનો નિયમ શું છે કે ક્લોઝ ઇન્ટિગ્રેશન E ઇન્ટુ ડીએસ, બરાબર. ને બીજી રીતે કેવું તે પણ કહી શકાય ક્લોઝ ઇન્ટિગ્રેશન E ઇન્ટુ ડીએસ કોસ થીટા, બરાબર. એંગલ સ્વરૂપે આપણે દર્શાવીએ તો હવે ચાર ઉપયોગિતા અહીંયા છે અને આ ચારે ચાર ઉપયોગિતા આપણે સાબિત કરવાની છે સૂત્રાત્મક રીતે. પેલું આપણને કીધું છે ભાઈ અનંત લંબાઈના વિદ્યુત ભારિત સુરેખ તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવો, બરાબર. અથવા તો મેળવી શકાય એમ પણ કહી શકાય, ક્વેશ્ચન પણ બનાવી શકાય અને એનો ઉપયોગ પણ કહી શકાય. હવે દરેક ચારે ચાર ઉપયોગ છે એમની અંદર આપણે પેલા છેલ્લો આપણો જવાબ તો વિદ્યુત ક્ષેત્ર મેળવવાનો જ છે. તો પ્રોસિજર શું છે પહેલા આપણે એ જોઈએ. તો પહેલી પ્રોસિજર એ છે કે આપણે ફ્લક્સ મેળવવાનું થશે, બરાબર. તો ફ્લક્સ માટેનું ગૌસનું સમીકરણ છે phi is equal to integration E into ds, બરાબર. તો અહીંયા જે છે એ નાના ખંડ વડે ધારેલા છે ઇન્ટિગ્રેશન, તો દરેક ખંડનો સરવાળો કરશું તો લંબાઈ હશે તો એનું આપણને કઈક ક્ષેત્રફળ મળશે, સમતલ હશે તો એનું કઈક ક્ષેત્રફળ મળશે, એ બધી કિંમત મૂકશો એટલે આપણને ફ્લક્સ મળશે. ફ્લક્સ મળી ગયા પછી આપણે જે છે એ વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાય. આ આપણી જે છે એ ઉપર છેલ્લી વાત તમને કરી કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર સુધી કેવી રીતે પહોંચી શકાય, બરાબર. બધું જ કોપી છે, એક પર છે એક એમ જ છે, પણ ખાલી આપણે ક્ષેત્રફળ શું છે એ બદલવું પડશે. કે જોઈએ કે ભાઈ પેલો ઉપયોગિતા છે અનંત લંબાઈના વિદ્યુત ભારિત સુરેખ તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાય. આ મારી પાસે જે છે એ કઈક લંબાઈનો તાર છે, અહીંયા શબ્દ વાપરેલો છે અનંત લંબાઈનો, બરાબર. તો અનંત લંબાઈનો તો ઇન્ફાઇનાઇટ કેટલોય બધો થાય ને, બરાબર. તો એટલો બધો આપણે લઈ ન શકાય એટલા માટે ટુકડો લીધો. પણ આ જે ટુકડો છે અહીંથી અહીંયા 5 સેન્ટીમીટર અંતરે હું કોઈ બિંદુ P મૂકી દઉં તો આ P બિંદુએ જે છે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો આ બિંદુ P માટે આ વાયર જે છે અનંત લંબાઈનો છે એમ ધારી શકાય, બરાબર. કારણ કે નજીક લઈ શકું ને હું, જેટલું નજીક લઉં એટલું શું થાય છે બહુ સૂક્ષ્મ બિંદુ છે, તો દરેક વિદ્યુત ભાર વડે ત્યાં P બિંદુએ જે છે લાગતું વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાય, બરાબર છે. બીજો ઉપયોગ એ છે કે ભાઈ અનંત વિસ્તારના સમતલીય, પેલા L લંબાઈ લીધી, હવે સમતલ લેવાનું છે. સમતલીય સમાન વિદ્યુત ભાર વિતરણ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, બરાબર. સમતલ વડે પેલા જે છે આપણે સુરેખ તાર વડે, બરાબર. હવે જે છે સમતલ, સમતલ એટલે તમારી સામે છે બોર્ડ, બરાબર. આ બોર્ડ જે છે એ સમતલ લઈ શકાય અથવા તો એવું કઈ આપણે ધારણા કરી લંબાઈને પહોળાઈનું કંઈક જે છે સમતલ છે અનંત લંબાઈનું. પણ મેં કીધું એ પ્રમાણે અનંત લંબાઈનું સમતલ ન લેતા આપણે શું લઈએ કે ભાઈ આ મારી પાસે સમતલ છે, આનું અનંત લંબાઈનું ધારી શકું કે નહીં? ધારી શકું, કારણ કે અહીંયાથી ભાઈ 5 સેન્ટીમીટર અંતરે કંઈક બીજું P બિંદુ રાખું તો આ સમતલની અંદર રહેલા દરેક વિદ્યુત ભાર, જો અહીંયા કીધું સમાન રીતે વિદ્યુત ભાર વિતરિત થયેલો હોવો જોઈએ. તો આની અંદર જે Q જેટલો વિદ્યુત ભાર છે તો P બિંદુએ જે છે મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે, તો મને આ દરેક બિંદુએ જે છે વિદ્યુત ક્ષેત્ર મળશે કંઈક. તો આ બિંદુ માટે જે છે આ સમતલ અનંત ધારી શકે, ખૂબ મોટું છે, કારણ કે સમતલથી P બિંદુનું અંતરની સાપેક્ષે સમતલ ખૂબ મોટું છે એટલે આપણે અનંત લંબાઈ ધારી શકીએ. આગળ વધીએ કે વિદ્યુત ભારિત પાતળા ગોળીય કવચ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ગોળો લેવાનો છે પણ અંદર પોલો હોય એવો, એટલે કવચ થઈ ગઈ, બરાબર. અને અંદર પોલો છે એટલે ચારે બાજુ પ્લાસ્ટિકોનો આપણે એવો મળે છે મોટો પેલો બાળકોને રમવા માટેનો, એ ગોળો લઈએ તો એમાં જે છે એના વડે જે આપણને વિદ્યુત ક્ષેત્ર શું મળે એ મેળવવાનું છે. સમાન ચોથું છે કન્ડિશન, સમાન વિદ્યુત ઘનતાવાળા ગોળા વડે ઉદ્ભવતા ગોળાની અંદર અને બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, બરાબર. ઘન ગોળો છે, અંદર કંઈક ભરેલું છે દ્રવ્ય, તો એ ગોળા વડે જે છે અંદર અને બહાર બંને જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર મેળવી શકે. આમાં ગોળીય કવચમાં પણ એ કન્ડિશન લાગી શકે, બરાબર. તો આપણને જે છે અલગ અલગ પદાર્થો છે, અહીંયા વાહક તાર છે, અહીંયા સમતલ છે, અહીંયા ગોળીય કવચ છે અને અહીંયા ઘનતાવાળો ગોળો છે કંઈક, બરાબર. તો આ ચારે ચાર પદાર્થો થી કઈક અમુક અંતરે એક બિંદુ ધારી લઈએ તો ત્યાં ટોટલ આપણને વિદ્યુત ક્ષેત્ર શું મળે એ આપણે જે છે મેળવવાનું છે, બરાબર છે. તો આગળ વધીએ. પહેલું આપણે જે છે એ જોઈએ. મારી પાસે કંઈક અનંત લંબાઈનો વાહક તાર છે, એમની અંદર જે છે
વિદ્યુતભાર વિતરિત થયેલા છે સમાન રીતે. હવે આ વાહકતાથી કંઈક P બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. આ P બિંદુએ ધારો કે વાહકતાથી આ P બિંદુ સમાન r અંતરે આવેલું છે, બરાબર. હવે હું આ સમાન r અંતર દરેક જગ્યાએ લઈ લો, અહીંથી પણ લઈ લો, અહીંથી પણ r સમાન અંતર લઈ લો, અહીંથી પણ r સમાન અંતર લઈ લો, બરાબર. અહીંયા ફેરવીને પાછળથી તો આ બાજુ પણ આવશે ને સમાન અંતર r, એટલે કે એક સરખી ત્રિજ્યા લઈ લો. તો સરખી ત્રિજ્યાના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મને સરખું મળવું જોઈએ ને. દાખલા તરીકે આ જે છે વાહકતાર છે, આ વાહકતારથી આ P બિંદુ અહીંયા છે, તો આ P બિંદુ એથી, કારણ કે સરખું r અંતર છે, કંઈક આપણે ધારી લઈએ 10 સેન્ટીમીટર છે એવું ધારી લઈએ, હાલો, બરાબર. તો આ 10 સેન્ટીમીટર અંતરે કંઈક P બિંદુ છે, તો આ વાહકતાર વડે જે છે એ 10 સેન્ટીમીટર અંતરે કંઈક વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો આ 10 સેન્ટીમીટર નું અંતર આવી રીતે ચારે બાજુ લઈ લો, અહીંથી આવી રીતે આમ, બરાબર, ગોળાકાર બાજુ. તો દરેક 10 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર સરખું જ હશે. શા કારણે? કારણ કે ધન વીજભાર છે, ધન વીજભાર પણ જે છે ચારે બાજુ વિદ્યુત ક્ષેત્ર હશે એમનું, બરાબર. તો આપણને જે છે એ આ વાહકતારથી જે છે એ ચારે બાજુ જે છે એ કંઈક અમુક ત્રિજ્યા તમે ધારી લો, તે ત્રિજ્યામાં વિદ્યુત ક્ષેત્ર સરખું હશે, બરાબર. તો દરેક આ અંતરે જે છે એ મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો અહીંથી હું ધારો કે આ P બિંદુએ, આ P બિંદુએ, તો આખું જે છે એ મને અહીંયા આવો એક નળાકાર હું ધારી શકું, બરાબર. તો આવો એક નળાકાર જે છે હું ધારી શકું. ત્યાંથી આટલું પણ જે છે એ P પ્રાઇમ બિંદુ લઈ લઉં. તો આ આટલા P પ્રાઇમ જેટલા r આટલા અંતરે r જેટલું અંતર છે, તો અહીંથી પણ જે છે દરેક બિંદુએ સરખો હું દરેક સરખા બિંદુ લઈ લો તો નળાકાર ધારી શકું, બરાબર. નળાકાર છે ને એનો છેડો જે છે ક્લોઝ કરી દો. હમણાં આપણે જોયું હતું ને કે ભાઈ બંધ નળાકાર ને, તો હું અહીંયા આ બંધ નળાકાર કરી દો અને ક્લોઝ કરી દો. આ છેડાને કંઈક ઢાંકણ મારી દો, ને એવી રીતે અહીંયા પણ જે છે હું કંઈક ઢાંકણ મારી દઉં તો બંધ કરી દઉં. ઇઝ ઇટ ક્લિયર? ખ્યાલ આવે છે? બાકી વાહકતા તો અનંત લંબાઈનો છે, હજી આગળ વધેલો જ છે, આપણે એવું ધારીએ, બરાબર. એ રીતે ઉપરની બાજુ પણ જે છે એ ગયેલો જ છે. ઇઝ ઇટ ક્લિયર? બરાબર. અહીંયા P પ્રાઇમ બિંદુ લઈ. હવે આ જો આ જે છે એ મેં ધારેલું છે, હો, એટલે ખાસ ધ્યાન રાખજો, આવું કોઈ મેં આવો ડબ્બો લઈને મૂકી નથી દીધો, બરાબર. પણ આટલા સમાન r અંતરે જે છે એ દરેક P બિંદુ મેં ધારેલું છે, એટલે આગળની બાજુ પણ છે, એટલે આમ વક્ર હશે. PVC નો ખૂબ મોટો પાઇપ લઈ લઈએ તો આમ ગોળાકાર આખું હશે, બરાબર. તો આ જે છે એ P બિંદુ દરેક P પ્રાઇમ દરેક બિંદુ વિદ્યુત ક્ષેત્ર સરખું હશે, તો એ મેળવવું છે. તો અહીંયા સૌપ્રથમ આપણે શું કરીએ કે ભાઈ ઉપરનો ભાગ જે છે આવડા એમને એક નામ આપી દઈએ, નીચેનો જે છે બોટમ એમને બે નામ આપી દઈએ, બરાબર. તો આ એક અને બે, અને ત્રીજું કઈ સરફેસ રહેશે? આ ગોળીય સરફેસ આમ હશે ને, બરાબર. દાખલા તરીકે આ જે છે આ ગોળીય સરફેસ લઈ લઈએ, વચ્ચે જે છે વાહકતા લઈ લઈએ એક્ઝેક્ટ, બરાબર. આ જે પોઈન્ટ છે વાહકતા લઈ લઈએ, તો આ ગોળીય સરફેસ છે ને. તો આ ગોળીય સરફેસ એટલે ત્રણ વિભાગ આપણી પાસે, અથવા તો ત્રણ પૃષ્ઠ આપણી પાસે છે એમ કહી શકાય. તો આ ત્રણેય પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ આપણે મેળવવાનું છે. તો ત્રીજું જે છે એ આખું ગોળીય સરફેસ થઈ ગઈ, આ બાજુની ગોળીય સરફેસ અને આ બાજુની ગોળીય સરફેસ. સમજાય છે ને? તો સૌપ્રથમ આ બંને પૃષ્ઠમાંથી પસાર થતી જે છે ફ્લક્સ મેળવો. હવે જો અહીંયા ધન વિદ્યુત ભાર છે, તો ધન વિદ્યુત ભાર છે તો વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હશે? બહાર આવતી દિશામાં હશે. વિદ્યુત ક્ષેત્ર લાઈનો દર્શાવવાનું છું, બરાબર. એવી રીતે બહાર આવતી દિશામાં હશે વિદ્યુત ક્ષેત્ર, એવી રીતે અહીંયા પણ બહાર આવતી દિશામાં, બરાબર. નીચે પણ બહાર આવતી દિશામાં હોય છે ને. એવી રીતે અહીંયા પાછળ પણ હોય છે, બરાબર. અહીંયા પણ આવી રીતે હશે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. ઇઝ ઇટ ક્લિયર? વિદ્યુત ક્ષેત્ર. તો પૃષ્ઠ 1 ટોપ અને પૃષ્ઠ 2 બોટમ, ત્યાં મારે પેલા જે છે ફ્લક્સ મેળવવું છે. તો મને ખ્યાલ છે ફ્લક્સ બરાબર શું થાય આપણી પાસે ગૌસના નિયમ પરથી. તેથી
કુલ ફ્લક્સ phi is equal to close integration E into ds. બરાબર. આના પરથી આપણે જે છે સમીકરણ મેળવી. થોડુંક તમારે કદાચ થિયરી પૂછાય, બરાબર, તો તમારે થોડુંક આકૃતિઓનું વર્ણન કરવાનું રહેશે. હું સીધું તમને જે છે થિયરી સાબિત કરી દઉં. હવે અહીંયા ક્લોઝ ઇન્ટિગ્રેશન ની અંદર ત્રણ પૃષ્ઠનો સરવાળો કરીએ આપણે. એક જે છે એ કર્વ અથવા તો વક્ર એમ પણ કહી શકાય. તમે થોડુંક પહેલું પડતું હોય તો વક્ર સપાટીનો સરવાળો કરે E into ds cos theta પ્લસ ટોપ એટલે કે ઉપરનો જે ખંડ છે, ઉપરનું સમતલ, બરાબર, એનું લે ટોપ અથવા તો ઉપરનું સમતલ E ds cos theta પ્લસ નીચેના સમતલનું ફ્લક્સ, બરાબર. આ મને ક્ષણ બરાબર ફ્લક્સ બરાબર જ મળે છે ને. તો પહેલા જે છે હું આમ આ પછી મેળવું પડશે. હમણાં તમને કહું, કર્વનું વક્ર સપાટીનું ફ્લક્સ મેળવવાનું છે, ઉપરનું જે છે સપાટી એમાંથી પસાર થતું ફ્લક્સ મેળવવાનું છે, નીચેની સપાટી છે એમાંથી પસાર થતું ફ્લક્સ મેળવવાનું છે. તેથી અહીંયા દર્શાવી શકાય નીચેની સપાટી 2, અહીંયા ઉપરનું સમતલ 1 નું સમતલ E ds cos theta. Is it clear? સમજાય છે? બરાબર. તમે જે મટીરીયલ યુઝ કરો છો એના કરતા તમને ઈઝી પડી શકે અને સમજાય પણ જશે. પહેલા ઉપરનું સમતલ અને નીચેનું સમતલમાંથી પસાર થતું ફ્લક્સ મેળવીએ. હાલ ઉપરનું સમતલ કયું છે? આ છે, બરાબર. તો આ સમતલનો વિદ્યુત ક્ષેત્ર ઘટક કઈ બાજુ છે? આ સમતલ થયું ને, બરાબર. તો આ સમતલ જે છે, ગોળાકાર સમતલ જે છે, એમનો જે છે ઘટક કઈ બાજુ છે? ક્ષેત્રફળ સદિશ ઉપરની બાજુ છે, બરાબર. તો એનો જે છે ક્ષેત્રફળ સદિશ ds ખંડ અથવા તો ds લઈ લઈએ. આ નાના નાના ખંડમાં વિભાગી દો અને પછી દરેકનો સરવાળો ઇન્ટિગ્રેશન કરવું એટલે ds મને મળશે, બરાબર. તો દરેક ખંડનો સરવાળો કરવો તો મને અહીંયા આખાનું ક્ષેત્રફળ સદિશ ds મળશે. તો જો આ ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર, આ બંને વચ્ચેનો એંગલ કેટલો છે? ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર બંને વચ્ચેનો એંગલ કેવો છે? 90 ડિગ્રી છે. એવી જ રીતે નીચે પણ થશે. આનું ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ હશે? નીચેની બાજુ. અને વિદ્યુત ક્ષેત્ર અહીંયા છે, તો બંને વચ્ચેનો એંગલ કેવો છે? 90 ડિગ્રી હશે. ઇઝ ઇટ ક્લિયર? ખબર પડે છે કે નહીં? કારણ કે આ હું તમને એમ કહું કે આ ગોળાકાર રીતે એમ કાપેલું છે આવું, અને આ એનું ઢાંકણું છે. આવી રીતે આમ સમતલ ક્ષેત્રફળ સદિશ થયો અને વિદ્યુત ક્ષેત્ર રેખા આ બાજુ જાય છે. તો ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર આ બંને વચ્ચેનો એંગલ કેટલો થઈ ગયો? 90 ડિગ્રી થઈ જશે, બરાબર. એવી જ રીતે નીચે પણ લઈ શકાય. તો આ બંનેનો જે છે એ આપણે થીટા બરાબર શું મૂકશું? 90 ડિગ્રી એંગલ મૂકશું, બરાબર. તો અહીંયા જે છે 90 ડિગ્રી મૂકશું, અહીંયા 90 ડિગ્રી મૂકશું અને ઇન્ટિગ્રેશન ds. એ વિદ્યુત ક્ષેત્ર બહાર કાઢી નાખશું. વિદ્યુત ક્ષેત્ર કોન્સ્ટન્ટ છે પણ ઇન્ટિગ્રેશન ds અહીંયા રહેશે એટલે ક્લોઝ ઇન્ટિગ્રેશન ds રહેશે. તો એનો મીનિંગ શું થશે કે દરેક સમતલ ખંડોનો જે છે એ આના નાના નાના સૂક્ષ્મ ખંડોનો સરવાળો. ઇઝ ઇટ ક્લિયર? હાલો, એ આપણે કામ પતી ગયું. હવે આપણે જે જવાબ બોલવાનો છે આપણી પાસે કે વક્ર સપાટી. તો આ જે છે વક્ર છે ને, એવી રીતે ગોળીય, બરાબર. તો આ વક્ર સપાટીનો ધારો કે હું ક્ષેત્રફળ સદિશ અહીંયા લઈ લઉં, બરાબર. એને હું ds વડે દર્શાવી દઉં. અને આ વિદ્યુત ક્ષેત્ર છે. તો વિદ્યુત ક્ષેત્ર અને વક્ર સપાટીનો જે ખંડ છે એની વચ્ચેનો ખૂણો કેટલો છે? બંને એકબીજાને સમાંતર છે, બરાબર. આ વિદ્યુત ક્ષેત્ર અને આ વક્ર સપાટીનો ક્ષેત્રફળ સદિશ, તો બંને વચ્ચે એકબીજાને સમાંતર છે. ખૂણો શું છે? 0, બરાબર. તો અહીંયા થીટા ઇઝ ઇક્વલ શું આવશે? 0. તેથી અહીંયા લખી શકાય કે નહીં કે ભાઈ ઇન્ટિગ્રેશન phi ઇઝ ઇક્વલ ટુ, જો અલગ અલગ તમે સાબિત કરો તો પણ ચાલે, બરાબર. અહીંયા બંનેનો સરવાળો તમે દર્શાવી દો અલગ તો પણ ચાલે, અને પછી આનો દર્શાવો તો પણ ચાલે. ઇન્ટિગ્રેશન વક્ર સપાટી કર્વ એ પણ લખી શકાય, વિદ્યુત ક્ષેત્રને બહાર કાઢી લઈએ, ઇન્ટુ ds cos થીટા. થીટા બરાબર શું છે? વક્ર સપાટી અને વક્ર સપાટી માટે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ 0 પ્લસ
સમતલ 1 એમ દર્શાવી દો બરાબર સમતલ 1 ઇન્ટિગ્રેશન વિદ્યુત ક્ષેત્ર બહાર કાઢી લો ds cos સમતલ 2 સોરી સમતલ 1 ds અને વિદ્યુત ક્ષેત્ર શું થશે 90 ડિગ્રી પ્લસ વિદ્યુત ક્ષેત્ર બહાર કાઢી નાખો સમતલ 2 બરાબર સમતલ 1 સમતલ 2 ds cos 90 એવી રીતે નીચેનું પણ થશે ને બરાબર ઇઝ ઇટ ક્લિયર હવે અહીંયા શું કરીએ પૂછાય કેવો ક્વેશ્ચન તો ધ્યાન દેજો cos 90 0 થઈ ગયા વધુ શું આપણી પાસે અને અહીંયા cos 0 એટલે 1 થઈ ગયું તો વધુ શું ટોટલ ફ્લક્સ તેથી ફ્લક્સ phi E into વક્ર સપાટી ds બરાબર આ જે સૂક્ષ્મ ખંડ આપણે ધાર્યો તો એ હવે આ આખી વક્ર સપાટીમાંથી કારણ કે એટલું સામેની બાજુ પણ છે ને તો આખી વક્ર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ મેળવવું છે તો શું કરશું ધારો કે આટલું જે મેં ધારેલો છે આ નળાકાર એ l લંબાઈનો નળાકાર છે અને આખી ત્રિજ્યા જે છે એ r ત્રિજ્યા છે તો એનું જે ક્ષેત્રફળ મળશે એ 2πr મળશે એટલે કે આટલું જે છે મને 2πr મળશે તો હું અહીંયા મૂકી શકું ટોટલ ઇન્ટિગ્રેશન તેથી ફ્લક્સ phi E into 2πr l કારણ કે l લંબાઈનું આપણે જે છે ધારેલું છે લખી શકાય અહીંયા because reason of closed integration ds is equal to 2πr sorry l 2πr l બરાબર આવી રીતે દર્શાવી શકાય ખબર પડી કે નહીં તો આ તો મને ફક્ત ને ફક્ત ફ્લક્સ જ મળ્યું છે સમીકરણ નામ આપી દીધું પરંતુ આપણો હેતુ શું છે આપણે હેતુ તો વિદ્યુત ક્ષેત્ર મેળવવાનો છે તો વિદ્યુત ક્ષેત્ર અહીંયા સૂત્ર કરતા કરી નાખો phi * 2πr l હાલશે નહીં ચાલે કારણ કે phi flux બરાબર આપણી પાસે કઈ કિંમત છે ઓકે આગળ વધીએ આ હું ભૂસી નાખું કારણ કે મારે અહીંયા થોડીક સ્પેસ જોઈએ છે એટલા માટે એની જગ્યાએ હું અહીંયા લખી નાખું because reason of closed integration ds is equal to 2πr ઓકે હવે આગળ જઈએ પરંતુ phi is equal to શું હતું આપણી પાસે flux phi is equal to q upon epsilon 0 હતું કે નહીં તો અહીંયા મૂકી દો q upon epsilon 0 તો q બરાબર મળશે પણ વાહક તાર છે અનંત લંબાઈનો તો એમની રેખીય ઘનતા કઈ હશે બરાબર કારણ કે આપણે જો રેખીય ઘનતા પૃષ્ઠ ઘનતા અને કદ ઘનતા ત્રણેય વસ્તુનો કન્સેપ્ટ આપણે જોયો તો આપણે અહીંયા વાહક તાર છે તો રેખીય ઘનતા લેવું પડશે તો રેખીય ઘનતા બરાબર શું થાય આપણે આવી રીતે હતું રેખીય ઘનતા લેમ્ડા વડે દર્શાવ્યું તો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ એકમ લંબાઈમાં રહેલા વિદ્યુતભાર બરાબર ચાર્જ પર લેન્થ આમનો એકમ હતો કુલમ પર મીટર તો એમ પણ કહી શકાય 1 મીટર પર મીટરમાં રહેલા પર મીટરમાં રહેલા અથવા 1 મીટરમાં રહેલા વિદ્યુતભાર બરાબર તો એમને જે છે કહેવામાં આવે છે રેખીય વિદ્યુતભાર ઘનતા તો આપણે તો મેળવવાનું છે q બરાબર તો q મેળવવાનું છે તેથી q ને સૂત્ર કરતા કરો બરાબર તેથી q લેમ્ડા * m આવું ને બરાબર બહુ જો ઊંડા જતા રહ્યા છે આપણે એટલું તો સમજાઈ ગયું ને phi તો મેળવી લીધું phi મેળવવા પછી શું કરવાનું છે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે phi બરાબર q upon epsilon 0 થાય બરાબર પરંતુ q બરાબર પાછો આપણે ખ્યાલ છે લેમ્ડા * l થાય મૂકો જે બધી જ કિંમત તેથી q upon epsilon 0 હું આને સામેની બાજુ લઈ લઉં તેથી વિદ્યુત ક્ષેત્ર E into 2πr l is equal to phi છે ને q upon epsilon naught બરાબર પરંતુ q બરાબર શું છે લેમ્ડા * l તેથી વિદ્યુત ક્ષેત્ર E 2πr l is equal to લેમ્ડા * l upon epsilon naught ખબર પડી કે નહીં બરાબર કારણ કે q is equal to લેમ્ડા * l મૂકી દીધું ચાલો આમાંથી કેન્સલ થતું કેન્સલ કરી નાખીએ શું કેન્સલ થશે l કેન્સલ થશે બરાબર ઓકે
શું મળશે આપણને? વિદ્યુત ક્ષેત્ર સૂત્ર કરતા કરી નાખો. તેથી આપણને મળે વિદ્યુત ક્ષેત્ર E લેમ્બડા અપોન 2 પાઈ લેમ્બડા અપોન 2 પાઈ r ઓકે 2 પાઈ r એપ્સિલોન નોટ. બરાબર. હવે આમની અંદર આપણે આમ તો આપણું ફાઇનલ સમીકરણ પણ મળી ગયું છે વિદ્યુત ક્ષેત્ર માટેનું, પણ હજી કે સ્વરૂપે આપણે કન્વર્ટ કરીએ. બરાબર. આપણું ફાઇનલ સમીકરણ મળી ગયું ભાઈ r અંતરે p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા r અંતર આવી ગયું, પરંતુ k શું છે? 1/4πε0 છે. બરાબર. એ સમીકરણ હું અહીંયા લઈ લો. બરાબર. બંને સમીકરણ કે E છે લેમ્બડા અપોન 2 પાઈ એપ્સિલોન નોટ ઇન્ટુ r. બરાબર. 2 પાઈ r ઇન્ટુ એપ્સિલોન 0. પરંતુ k શું છે આપણી પાસે? 1/4 પાઈ એપ્સિલોન 0. તો હું આને 2 વડે ગુણું અને 2 વડે ભાંગું. બરાબર. 2 વડે ગુણું અને 2 વડે ભાંગું એટલે અહીંયા 2 દુ 4 થઈ જાય એટલે 4 પાઈ એપ્સિલોન 0 આવી જાય. બરાબર. તો બરાબર k મૂકી શકું તો મને નવું સમીકરણ મળે E 2 લેમ્બડા અપોન. બરાબર. થોડું દર્શાવી દો હજી. E 2 લેમ્બડા અપોન 4 પાઈ એપ્સિલોન 0 r. પરંતુ 1/4 પાઈ એપ્સિલોન 0 k. તેથી નવું સમીકરણ આપણને મળે 2k લેમ્બડા અપોન r, because reason of k is equal to 1/4 pi epsilon naught. બરાબર. તો આપણને સમીકરણ મળે છે વિદ્યુત ક્ષેત્ર E લેમ્બડા અપોન 2 પાઈ r એપ્સિલોન નોટ. ખાસ અગત્યનું સમીકરણ છે. આવડા બંને સમીકરણ અહીંયા મેં દર્શાવી દીધા છે. આ બંને સમીકરણ જે ખાસ અગત્યના છે. સમીકરણ નામ આપી દઉં 2 અને 3. કોઈ પણ એક યાદ રાખી શકો છો. હવે જો આનું થોડુંક આપણે વાત કરીએ. અહીંયા 1/r આવે છે. તો જેમ વાહકતાથી જેમ દૂર જતા જઈએ તો વિદ્યુત ક્ષેત્ર કોના ઉપર આધાર રાખે છે? અંતર ઉપર તો ડિપેન્ડ આવી ગયું, કારણ કે અંતર ભૌતિક રાશિ છે. તો જેમ વાહકતાથી p બિંદુથી જેમ દૂર જતા જઈએ તો આપણને વિદ્યુત ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં જે છે એ ઘટતું મળશે. બરાબર. પણ અનંત લંબાઈનો વાહકતાર છે તો શું થશે? કારણ કે અંતર જે છે એ મેં કીધું એ પ્રમાણે કે ભાઈ આ વાહકતાર છે ને ખૂબ નજીક લઈ લઈએ આપણે બિંદુ, તો એ અનંત લંબાઈનો વાહકતાર માટે બિંદુ જે છે એ બિંદુ માટે જે છે અનંત લંબાઈનો વાહકતાર લઈ શકાય. તો આ સમીકરણ મળે છે આપણને. ખાસ અગત્યનું MCQ ગણવાની અંદર ઉપયોગી થશે. પ્લસ તમારે જે છે એ નીટ જીમેઇનની અંદર પણ જે છે ખાસ ઉપયોગી થશે. તો આ એક થિયરી આપણે જોઈ. હજી આપણે 3 થિયરી બાકી છે આમાં તેના ઉપયોગોની અંદર. બરાબર. આશા રાખું છું સમજાણું હશે. ન સમજાય તો મહેનત કરજો, અને એનાથી પણ ન સમજાય તો ફોન કોલ દ્વારા પૂછજો. બેસ્ટ રીડિંગ. હેવ અ ગુડ ડે. થેન્ક યુ.